ખાસ કરીને આજે વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે કે છેલ્લા એક દાયકાની અંદર 2024 ની અંદર મે મહિનો છે એ સૌથી વધારે ગરમ રહ્યો છે અને જે આવનારો મહિનો છે એટલે કે જૂન મહિનો છે એ પણ સૌથી ગરમ નોંધાય તેવી શક્યતાઓ છે। સૌપ્રથમ મારે આપને વાત એ સમજાવવાની છે કે એક દાયકા પહેલા એટલે કે 2012 નું વર્ષ છે તે સૌથી વધારે ગરમ નોંધાયું હતું। એ પછી એક દાયકાની અંદરની વાત કરવા જઈએ તો 2016 નું વર્ષ છે એ પણ અનેક રેકોર્ડો તોડીને સૌથી વધારે ગરમ હતું। આમ જોવા જઈએ તો 2016 ના વર્ષે છેલ્લા તમારી મારી ઉંમરના જે લોકો છે એને જ્યાં સુધી સાંભળે ત્યાં સુધીના તમામ રેકોર્ડો છે એ 2016 ની ગરમીએ તોડ્યા હતા। પણ આ વર્ષે એવું બન્યું છે કે 2024 ની અંદર 2016 ના રેકોર્ડ પણ તૂટી ગયા છે અને 2016 કરતા પણ વધારે ગરમી છે એ 2024 માં નોંધાઈ છે। એટલે કહી શકાય કે અનેક પ્રકારના રેકોર્ડ છે 2024 ના ઉનાળાએ તોડ્યા છે। જેમાં આ વર્ષે અલ્નીનોની કન્ડિશન હતી, અલ્નીનોને કારણે શિયાળા દરમિયાન પણ તાપમાન છે નોર્મલ કરતા ઊંચું હતું। એ પછી ફેબ્રુઆરી માર્ચ મહિનો હોય તો એની અંદર પણ તાપમાન ઊંચું રહ્યું। એપ્રિલ મહિનો છે એ પણ સૌથી ગરમ નોંધાયો હતો અને અત્યારે ચાલુ મહિનો એટલે કે મે મહિનો, આજે મે મહિનાની 31 તારીખ છે, આજે મે મહિનાનો છેલ્લો દિવસ છે। છેલ્લા દિવસે આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં સુધી 2016 કરતા 2024 નો મે મહિનો છે સૌથી વધારે ગરમ જોવા મળ્યું છે। આ જે વધારે તાપમાન હતું એમાં આપણે ભીષણ ગરમીનો સામનો કર્યો, એમાં પણ મે મહિનાના બીજા અને ત્રીજા અઠવાડિયાની અંદર એક્સ્ટ્રીમલી હીટ વેવ નો સામનો પણ આપણે બધા કરી ચૂક્યા છે। ભયંકર અને ભીષણ ગરમી આપણે જોઈ ચૂક્યા છે અને હવે આગળના દિવસોમાં જોવા જઈએ તો આમ જોવા જઈએ તો 24 મે 2024 થી તાપમાન છે 40 ડિગ્રી કરતા નીચું આવી ગયું છે। છેલ્લા એક અઠવાડિયાની અંદર તાપમાન છે એમાં ઘણો બધો ઘટાડો થયો છે, છતાં પણ જે ભેજ વધારે છે એટલે કે જે ચોમાસું નજીક આવી રહ્યું છે અને ભેજ વધારે છે જેને કારણે આપણે ગરમી, ઉકળાટ અને બફારો છે એ અનુભવી રહ્યા છે ને એને કારણે તાપમાન છે અત્યારે 38-39 ડિગ્રી છે, છતાં પણ આપણે અહેસાસ છે 43 ડિગ્રી જેવો થાય છે। 43 ડિગ્રીની ફિલિંગ આવે છે। 43 ડિગ્રીની ફિલિંગ આવે છે એની પાછળનું કારણ છે ભેજ, કેમ કે ઉકળાટ અને બફારો વધારે છે। બાકી તાપમાન છે અત્યારે 36 થી લઈ અને 39 ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે। હવે વાત કરવા જઈએ જૂન મહિનાની, જૂન મહિનો છે એની અંદર વરસાદો નોંધાશે, ચોમાસું શરૂ થઈ જશે, છતાં પણ સૌથી વધારે ગરમ છે એ જૂન મહિનો જોવા મળશે। છેલ્લા એક દાયકાની અંદર ક્યારેય પણ આપણે ગરમી ઉકળાટ ન જોયા હોય એવી ગરમી ઉકળાટ છે આ જૂન મહિના દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને આપણે માહિતી આપું તો આમ જોવા જઈએ તો તાપમાન છે એ 40 ડિગ્રી કરતા નીચું એવરેજ રાજ્યના તમામ વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે। તાપમાન નીચું હશે પણ ભેજનું પ્રમાણ હોવાને કારણે જે બફારો અને ઉકળાટ હોય છે એને કારણે આપણે જે તાપમાનની ફિલિંગ છે એ 42-43 ડિગ્રી જેવી જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે ગરમી ઉકળાટ છે અસહ્ય રહેવાના છે। જૂન મહિનો છે એ પણ છેલ્લા 10 વર્ષની અંદર સૌથી વધારે ઉકળાટ અને ગરમી વાળો જોવા મળે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને જૂન મહિનાની અંદર 5 જૂન થી લઈને 9 જૂનનું જે સેશન હશે એની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના છૂટાછવાયા ઝાપટા નોંધાશે। જો કે હું અહીંયા આપને એ પણ જણાવી દઉં કે આપણે 25 થી 30 મે વચ્ચે પણ એક પ્રી મોન્સૂન એક્ટિવિટીનું અનુમાન લગાવ્યું હતું, પણ એ મુજબની પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી નથી। આપણે ઘણી વખત કહેતા હોય કે 90 થી 92% આપણી આગાહી સાચી પડે, 7-8% કે 10% આગાહી ઘણી વખત ખોટી પડતી હોય। જે 8-10% આગાહી ખોટી પડે એમાંની એક આપણી આગાહી છે કે 25 થી 30 મે માં જે આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા દેખાતી હતી એ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા નથી મળી। એટલે આપણે 25 થી 30 મે વાળી આગાહી છે આપણે ખોટી સમજી શકાય। પણ હવે આગળના દિવસની વાત કરવા જઈએ તો આપણે 5 થી લઈને 9 જૂનનું જે સેશન હશે એમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે એની અંદર છૂટાછવાયા ઝાપટા પડે, પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે। પણ એકદમ છૂટાછવાયા ઝાપટા હશે, એમાં કોઈ મોટો વરસાદ નહીં હોય કે 5 જૂન થી લઈ અને 9 જૂનનું જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનું સેશન હશે એ દરમિયાન કોઈ પ્રકારે વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ અમને દેખાતી નથી। વાવણી છે આપણે 14-15 જૂન થી થાય તેવી શક્યતાઓ છે। એટલે આપણે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે, પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે પણ બફારો અને ઉકળાટ છે વધી જશે અને 14 જૂને ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ કરે તેવી અત્યારે શક્યતા દેખાઈ રહી છે। પછી એમાં 24 કે 36 કલાક આગળ પાછળ થઈ શકે છે, પણ 14 જૂને ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતાઓ છે અને એ પછી ચોમાસું 14-15 જૂને ગુજરાતમાં શરૂ થઈ જાય એ પછી પણ ગરમી ઉકળાટ છે સતત ચાલુ રહેશે અને ઉકળાટ અને બફારો છે એની અંદરથી લગભગ આપણે
25 અથવા તો 27 જૂન આસપાસ રાહત મળે તેવી શક્યતાઓ છે. એટલે હજી જૂન મહિનો છે એ પણ આપણે ઉકળાટ અને બફારા વચ્ચે કાઢવો પડે તેવી શક્યતાઓ છે. એટલે મે મહિનાનું આંકલન અને હજુ જૂન મહિનો છે આપણે ગરમ રહીએ તેવી શક્યતાઓ છે. પણ સારા સમાચાર એ છે કે જૂન મહિનાની અંદર જે આપણે સમયસર ચોમાસું આવવું જોઈએ તે સમયસર ચોમાસું આવી જશે અને વાવણી છે લોઠી સારી વાવણી છે એ સમયસર થઈ જશે. એટલે એ એક આપણા માટે સારા સમાચાર ગણી શકાય. વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી છે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. હાલ રજા આપશો. ધન્યવાદ.